17 વર્ષની છોકરી છે કે જેને 15 વર્ષની જેલની સજા થઈ. શા માટે? કારણ છે કે એમણે 160ની સ્પીડ પર ગાડી ચલાવીને 2 જણાને ઉડાડી દીધા. તો યુએસની કોર્ટે કીધું ચાલો ભાઈ હવે જેલમાં. તો તમે કહેશો કે એમાં શું નવાય છે, ક્રાઇમ કર્યો છે તો સજા તો મળે જ ને. એવું છે તો આવી જાઓ ઇન્ડિયામાં. પુણેનો પોર્શ કેસ તો યાદ છે ને તમને? એક 17 વર્ષના છોકરાએ દારૂના નશામાં 2 જણાને ઉડાડી દીધા. કોર્ટે શું કીધું કે ભાઈ આ તો નાનો છે અને 300 શબ્દોને એક એસે લખાવીને છોડી દીધો અને હમણાં એના ફાધરને પણ કોર્ટે જામીન આપી દીધા. આપણો અમદાવાદનો તથ્ય પટેલ કેસ એ પણ યાદ તો છે ને તમને? એને પણ કોર્ટે હમણાં જામીન પર છોડી દીધો છે. અને તમે એવું વિચારો છો કે પેલા વિક્ટીમની ફેમિલીનું શું થયું હશે? એ લોકો હજુ પણ બિચારા ન્યાયની રાહ જોઈ રહ્યા છે. જ્યારે તમને કોઈ એવું કહે ને કે પૈસાનું કંઈ મહત્વ નથી, ત્યારે એમને આ વિડીયો ખાસ બતાવજો. નેક્સ્ટ કિસ્સો, અનધર રાઉન્ડ. રક્ષિત ચોરસિયા નશામાં 120ની સ્પીડે ગાડી ચલાવી એક વ્યક્તિને મારી નાખે છે અને 7 વ્યક્તિને ગંભીર રીતે ઘાયલ કરે છે. કોર્ટે એને પણ છોડી દીધો. શું કીધું ખબર છે? કે ભાઈ આ તો હજી 23 વર્ષનો છે, આને રિફોર્મેશનની જરૂર છે, આને એક ચાન્સ આપવો જોઈએ. એવું કંઈ એને પણ જામીન પર છોડી દેવામાં આવે છે. આવા તો ઇન્ડિયામાં ઢગલો કિસ્સા છે. એક કિસ્સો વધારે કહું, આપણા બોલિવૂડનો સુપરસ્ટાર, નામ નહીં આપું, તમને ખબર જ છે, એણે પણ ફૂટપાથ પર સૂઈ રહેલા લોકો પર ગાડી ચડાવી દીધી અને પછી ભાઈ તમારથી જે થાય તે કરી લો. એક કડવું સત્ય કહું, થોડું ધ્યાનથી સાંભળજો. એવરીથિંગ ઇન ધીસ વર્લ્ડ ઇઝ અબાઉટ પાવર એન્ડ સ્પેશિયલી ઇન ઇન્ડિયા પાવર કમ્સ ફ્રોમ મની. તો દોસ્તો, હવે જાગવાનો સમય આવી ગયો છે. ઉઠો, જાગો અને તમારા ન્યાય માટે, તમારા હકો માટે અવાજ ઉઠાવો, નહીતર આ મૂડીવાદીઓ આપણને કાચા ખાઈ જશે. જો તમને મારી વાત સાચી લાગી હોય તો આ વિડીયોને મેક્સિમમ ટુ મેક્સિમમ શેર કરો અને તમારા વિચારો નીચે કોમેન્ટમાં જરૂરથી લખજો.